નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આજે આ વિડીયોમાં દશામાનું વ્રત કેવી રીતે કરવું, વ્રતમાં શું ધ્યાન રાખવું અને જે મહિલાને માસિક ધર્મમાં વ્રત કરવું હોય તેને શું કરવું એ વિગતે માહિતી જાણીશું। તો મિત્રો, અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, જેથી દશામાના વ્રત દરમિયાન કંઈ પણ ભૂલ ન થાય અને ફળ પ્રાપ્તિ અચૂક અને ચોક્કસ થાય। મિત્રો, કહેવાય છે કે આ દશામાનું વ્રત કરવાથી મન પવિત્ર થાય છે અને તન નિરોગી રહે છે, દુખિયાને ધન મળે છે, વાજિયાને પુત્ર પ્રાપ્તિ થાય છે, એટલે કે ટૂંકમાં દરેકને ફળની પ્રાપ્તિ અચૂક થાય છે। જો મિત્રો શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરવામાં આવે ને તો દરેકના ઘરની પરિસ્થિતિ બદલાઈ જાય છે અને મા દશામાં દરેકને સારા આશીર્વાદ આપે છે। તો મિત્રો, આ વર્ષે દશામાનું વ્રત 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે અને 14 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થાય છે। મિત્રો, આ વ્રતની વિધિ એવી છે કે 10 દિવસ આ વ્રત ચાલે છે અને 10 દિવસ સુધી દશામાની પૂજા અર્ચના કરવાની હોય છે। અને મિત્રો, જે કોઈ પણ વ્યક્તિને દશામાનું વ્રત કરે છે તે બની શકે અને શક્ય હોય તો જાતે જ સાંઢળી બનાવી અને મૂર્તિ પણ જાતે જ માટીમાંથી બનાવવી જોઈએ। અને જો ન બનાવે તો બહારથી બજારમાંથી દશામાની મૂર્તિ લઈ આવી અને પછી એક બાજોટ ઉપર મા દશામાની સ્થાપના કરવી અને આ મૂર્તિ સાથે એક કળશની પણ સ્થાપના કરવાની હોય છે, એ મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ પછી કાચા સૂતરનો 10 તારનો દોરો લઈ અને 10 ગાંઠો વાળવાની હોય છે અને 10 ગાંઠો ઉપર કંકુના ચોલ્લા કરી અને આ દોરો કળશ ઉપર બાંધવાનો હોય છે। આ પછી 10 દિવસ સુધી મા દશામાની પૂજા અર્ચના કરી અને પાઠ કરવાનો હોય છે। અને મિત્રો, આ 10 દિવસ દરમિયાન નકોરડા કાં તો એકવારિયા ઉપવાસ કરવા જોઈએ। અને મિત્રો, દશામાનું વ્રત કર્યા પછી કોઈ દિવસ અધ વચ્ચે છોડવું નહીં, કાં તો 10 વર્ષ સુધી વ્રત કરી અને ઉજામણું કરી અને પછી જ આ વ્રતને છોડવું જોઈએ। મિત્રો, અધ વચ્ચે કોઈ દિવસ આ વ્રતને ન છોડવું જોઈએ। અને મિત્રો, જો શક્ય હોય તો પૂજા કરતી વખતે લાલ, પીળા અથવા લીલા જ કલરના વસ્ત્રો પહેરવા જોઈએ। જે પણ મહિલાઓ માસિક ધર્મમાં હોય તે મહિલાઓ આ વ્રત કરી શકે છે, પરંતુ તેને પૂજા નહીં કરવાની, કોઈ બીજા વ્યક્તિ જોડે મા દશામાની પૂજા કરાવવાની અને એમને માત્ર 10 દિવસ એકવારિયા કાં તો નકોરડા ઉપવાસ કરવાના અને મા દશામાની વ્રત કથા સાંભળવાની। આ વ્રત દરમિયાન શક્ય બને તો સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠી અને મા દશામાની પૂજા અર્ચના કરવી જોઈએ અને કથા પણ સાંભળવી જોઈએ। અને મિત્રો, તમારી ઘરની આસપાસ મા દશામાનું મંદિર હોય તો વ્રત દરમિયાન દરરોજ દર્શન કરવા જવું, જેથી તમને જલ્દીથી ફળ પ્રાપ્તિ થાય અને મા દશામાની દયા તમારા ઉપર બની રહે। અને મિત્રો, આ 10 દિવસ દરમિયાન બ્રાહ્મણોને દાન આપવું એ યોગ્ય માનવામાં આવે છે। મિત્રો, દશામાના વ્રતના 10મા દિવસે છોકરીઓને જમાડવી એ બહુ પુણ્યનું કામ માનવામાં આવે છે અને ગાય માતાની પણ પૂજા કરવી જોઈએ। અને મિત્રો, જો તમે શ્રદ્ધાપૂર્વક 10 દિવસ સુધી મા દશામાનું વ્રત કરશો તો તમારી મનોકામના જરૂરથી પૂરી થશે। અને અંતમાં મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। અને મિત્રો, મા દશામામાં તમે માનતા હો તો કોમેન્ટમાં મા દશામાં જરૂર લખજો।